નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટર નંબર 1 રિયલ નંબર્સમાં ટાઈપ નંબર 4 વર્ડ પ્રોબ્લેમ્સ જોઈશું. ટાઈપ નંબર 4 માં અલગ અલગ 3 ટાઈપના સમ આવે છે. એમાં સૌથી પહેલા વર્ડ પ્રોબ્લેમ્સ, બરાબર. તો લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડથી HCF એન્ડ LCM ફાઇન્ડ કરતા હતા, અને પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડને આપણે ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક પણ કહી શકાય, બરાબર. એના યુઝથી કરતા હતા. હવે તો કે આ વર્ડ પ્રોબ્લેમ્સમાં આવશે શું, તો કે HCF ને LCM જ ફાઇન્ડ કરવાનો હશે, એ બેમાંથી એક જ. પણ તમને કીધું નહીં હોય કે HCF ફાઇન્ડ કરો કે LCM ફાઇન્ડ કરો. એના માટે આપણે ક્વેશ્ચન જોઈને નક્કી કરવાનું કે HCF ફાઇન્ડ કરવાનું છે કે LCM. તો એના માટે તો કે કીવર્ડ્સ આપણે બનાવ્યા છે. ક્વેશ્ચન વાંચીને એમાંથી આપણે કીવર્ડ્સ ગોતશું. તો કે HCF માટેના કીવર્ડ્સ અને LCM માટેના કીવર્ડ્સ આવું છે, બરાબર. તો કે HCF ક્યારે ફાઇન્ડ કરવાનું હોય, તો કે જ્યારે ક્વેશ્ચનમાં તમને એમ કહે કે મેક્સિમમ, આવો વર્ડ વાપરે, ઓર એમ કે મેક્સિમમ કે મોર ધેન, આવી રીતે કંઈક હોય, બરાબર. મતલબ કંઈક વધારાની વાત હોય, મેક્સિમમનું કંઈક હોય, ત્યારે આપણે શું HCF ફાઇન્ડ કરશું, બરાબર. અને LCM ક્યારે, તો કે મિનિમમ હોય ત્યારે LCM. કારણ કે LCM માં L એટલે શું થાય, તો કે લિસ્ટ, બરાબર. એટલે અહીંયા વર્ડ થાય લિસ્ટ હોય, મિનિમમ હોય, ગમે તે હોય, આપણે શું ફાઇન્ડ કરશું, LCM, બરાબર. એ જ રીતે નવો એક વસ્તુ, તો કે મિનિમમ, લિસ્ટ, લેસ ધેન, બરાબર. આવી રીતે હોય, આમાંથી ગમે તે. તો આપણે શું કરશું, તો કે LCM ફાઇન્ડ કરશું, અને આમાંથી ગમે હોય તો HCF, બરાબર. તો આ થઈ આપણા કીવર્ડ. હજી એક LCM માં કીવર્ડ આવે છે, પણ એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. નેક્સ્ટ ટાઈમ એટલે કે આપણે એ સમ આવશે ત્યારે જોશું, બરાબર. HCF માં હજી એક કીવર્ડ હાઈએસ્ટ, બરાબર. હાઈએસ્ટ વર્ડ હોય તો એ HCF, ટૂંકમાં એ વધારો સૂચવવો જોઈએ, બરાબર. એટલે એ HCF ફાઇન્ડ કરવાનો થશે. તો ચાલો આપણે 1.2 નો ક્વેશ્ચન નંબર 3 જોઈએ. 1.1 નો ક્વેશ્ચન નંબર 3. તો એમાં ક્વેશ્ચન શું છે એ જોઈએ. તો કે ક્વેશ્ચન કંઈક એનો આવો છે, તો કે એન આર્મી contains of 616 members is to march behind an army band of 32 members. બે નંબર દેખાય છે તમને, એક 616 અને બીજો છે 32. તો કે તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે 616 અને 32 નો કાં તો HCF ફાઇન્ડ કરવાનો હશે, કાં તો LCM, બરાબર. તો ચાલો એ ખબર પડી ગઈ. હવે મેમ્બર્સ ઇન અ પરેડ, army band of 32 members in a parade. The two groups are to march in the same number of columns, બરાબર. What is the maximum number of columns in which they can march? આપણો વર્ડ દેખાણો, જો કીવર્ડ કયો, મેક્સિમમ, બરાબર. તો મેક્સિમમ વર્ડ દેખાણો એટલે આપણને ખબર પડી ગઈ કે ફાઇન્ડ શું કરવાનો છે, આ બે નંબરનો HCF ફાઇન્ડ કરવાનો છે આના ઉપરથી. હવે મેક્સિમમ હોય એટલે HCF. તો ચાલો જોઈએ. 616 and 32 આ બેનું તમારે શું ફાઇન્ડ કરવાનું છે, HCF. તો ચાલો, તો કે we have to find HCF of 616 and 32, બરાબર. ચાલો જોઈએ. તો આનો HCF કઈ રીતે ફાઇન્ડ કરશો, તો કે ગમે તે મેથડથી કરી શકો HCF, પણ આપણે આ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડથી કરશું. ઓકે, તો ચાલો જોઈએ. 616 and 32. ચાલો 616 ના પ્રાઇમ ફેક્ટર પાડો, તો કે આ 2 થી ચાલશે એટલે
ચાલો 2 3 જા 0 જા 8 જા 308 આનો 2 થી ચાલશે તો 2 1 જા 2 પછી 1 એટલે 10 એટલે 2 5 જા 10 and 2 4 જા 8 બરાબર આ શું કર્યું તો કે ડિવિઝન જ કરું છું 616 ડિવાઇડેડ બાય 2 આવું જ કર્યું છે બરાબર એટલે ઓટોમેટિક તમને આવી જશે ચાલો જે 154 તો 2 સાથે તો 2 7 જા and 2 7 જા પછી 7 છે એ 2 થી ચાલે નહીં તો 3 થી ચેક કરો તો 3 માં ચાલશે 7 તો કે ના 3 થી એ 7 નો ચાલે તો કે 5 થી ચેક કરો તો 5 થી નો ચાલે તો 7 થી તો કે હા 7 11 જા 77 પછી 11 1 જા બરાબર છે હવે તો કે 32 નું તો કે 2 16 2 જા 8 2 જા 4 2 જા 2 2 જા and 2 1 જા 2 બધે 2 સાથે ચાલશે બરાબર ચાલો હવે તો કે 616 is equal to તો લખો 2 how many times તો કે 2 raised to 3 into 7 into 11 and 32 is equal to 1 2 3 4 5 it means 2 raised to 5 બરાબર ચાલો જોઈએ હવે તો કે HCF of 616 and 32 તો કે આપણે જોયું હતું કે HCF ફાઇન્ડ કરવું હોય તો તમારે શું કરવાનું તો કે પહેલા કોમન આવતો એ લઈ લેવાનું તો કોમન બેમાં આવતો એવો 2 એક જ છે તો 2 લઈ લીધો હવે પાવર જોવો જોઈએ તો કે મિનિમમ પાવર લેવાની છે HCF માં તો પાવર અહીંયા 3 છે ને અહીંયા 5 છે તમારે કઈ લેવાની 3 બરાબર તો આ 3 2 raised to 3 means answer is 8 બરાબર તો આન્સર આ આવી ગયો નથી તમારે હજી નીચે લાઈન લખવાની એને માંગ્યું હતું એ ક્વેશ્ચનમાં તમને શું પૂછ્યું હતું તો ક્વેશ્ચનમાં એમ કહેતા હતા કે ભાઈ વોટ ઇઝ ધ મેક્સિમમ નંબર ઓફ કોલમ્સ ઇન વિચ ધે કેન માર્ચ તો તમારે ક્વેશ્ચન એકોર્ડિંગ ટુ આન્સર લખવાનો કે મેક્સિમમ નંબર્સ ઓફ કોલમ્સ ઇન they can march is 8 બરાબર તો આ તમારો આન્સર થયો રેડી હવે તો કે એના પછી એક નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે એક નેક્સ્ટ સમ જોઈએ એક્ઝામ્પલ નંબર 4 એમાં શું કહે છે ક્વેશ્ચન તો કે ક્વેશ્ચનમાં એવું છે કંઈક કે a sweet seller has 420 કાજુ બરફીસ and 130 બદામ બરફીસ બરાબર તો બે નંબર્સ દેખાય છે તમને 420 and 130 અને બરફીસની વાત છે અહીંયા બરાબર હવે તો કે she want to stack them in such a way that each stack has the same number બરાબર અહીંયા કંઈક એવું જ આવતું જોયો કે the two groups are to march in the same number of columns સેમ નંબર વાળું કંઈક આવતું હતું બરાબર એટલે ક્વેશ્ચન એના જેવો જ છે એટલે ક્વેશ્ચન કમ્પેર કરો ને તો તમને ખબર પડી જાય કે આમાં ફાઇન્ડ શું કરવાનું છે HCF જ કરવાનું છે બરાબર આગળ વાંચીએ એન્ડ ધે ટેક અપ ધ લિસ્ટ એરિયા હવે તમે અહીંયા જોશો લિસ્ટ વર્ડ આપ્યો છે બરાબર લિસ્ટ વર્ડ હોય તો આપણે એવું જોયું કે LCM ફાઇન્ડ કરવાનો પણ આ લિસ્ટ વર્ડ કોના માટે વપરાણો છે તો કે એરિયા માટે વપરાણો છે લિસ્ટ એરિયા ઓફ ધી ટ્રે એ આપણે સમજીએ હમણાં વોટ ઇઝ ધ નંબર ઓફ ધેટ કેન બી પ્લેસ્ડ ઇન ઈચ સ્ટેક ફોર ધીસ પર્પઝ બરાબર આવો કંઈક તમને ક્વેશ્ચન પૂછ્યો છે તો આમાં આપણે કઈ રીતે કરશું તો કે તમારે આમાં ફાઇન્ડ HCF કરવાનો છે પણ શું કામ આમાં તો આપણને લિસ્ટ વર્ડ દેખાય છે જો આ લિસ્ટ વર્ડ દેખાય છે તો એ આપણે કેમ આમાં HCF ફાઇન્ડ કરીએ છીએ તો કે હવે સમજીએ આવી રીતે કંઈક ટ્રે છે આ બરાબર એવું માનીએ હવે આપણે સ્વીટ સેલર હોય ગમે ત્યારે મીઠાઈની દુકાને જઈએ તો એ સ્વીટ સેલર શું વિચારે તો કે મારે ઓછી જગ્યામાં બરાબર ઓછી જગ્યામાં મીઠાઈ કેટલી સમાવી જોઈએ વધારે સમાવી જોઈએ એ તો એવું જ વિચારે ને હંમેશા બરાબર ઓછી જગ્યામાં મીઠાઈ કેટલી સમાવી જોઈએ વધારે રેડી એટલે જે એરિયા છે એના માટે કયો વર્ડ આવ્યો
લીસ્ટ વર્ડ આવ્યો. પણ જે બરફીસ છે બરાબર, બરફીસ, એ બરફીસ માટે કયો વર્ડ આવે તો કે મેક્સિમમ. શું કામ મેક્સિમમ? તો કે આપણે જ બોલીએ છીએ કે ભાઈ બરફીસ કેટલી સમાવી જોઈએ તો કે વધુમાં વધુ એટલે મોર દેન ઓર મેક્સિમમ. બરાબર, મેક્સિમમ બરફીસ સમાવી જોઈએ લિસ્ટ એરિયામાં. બરાબર ને, આપણો ટાર્ગેટ એ જોઈએ એટલે તમારે બરફીસ કેટલી સમાડવાની છે? મેક્સિમમ સમાડવાની છે. એનો મતલબ કે અહીંયા આપણે શું ફાઇન્ડ કરશું? HCF ફાઇન્ડ કરશું. બરાબર, તો ચાલો જોઈએ HCF ફાઇન્ડ કરીએ. તો કે we have to find HCF of 420 and 130. બરાબર, તો આ બે નંબરનો HCF ફાઇન્ડ કરવાનો છે. તો ચાલો HCF તો ફાઇન્ડ કરતા આવડે 420 and 130. ચાલો જે 2 સાથે ચાલશે અહીંયા. તો કે 21 2 જા 42 અને પછી એક 0, એ જ રીતે 2 અહીંયા. તો કે 2 1 જા 2, 2 0 જા એન્ડ 2 5 જા 10. પછી એ જ રીતે તો કે 2 5 જા 10 ને તો કે 105 આવી ગયું એટલે 2 સાથે નહીં ચાલે. તો કે 3 સાથે કરો તો 3 3 જા 9, 1 વધે 3 5 જા 15. બરાબર, હવે 35 તો કે 3 સાથે ચાલે તો કે 5 + 3 એટલે 8 એટલે 3 સાથે આ ચાલશે નહીં. તો 5 સાથે ચલાવો તો 5 7 જા 35 ને 7 5 જા 7 1 જા 7. એ જ રીતે અહીંયા તો કે 2 2 6 જા 12, એક વધ્યો પછી તો કે 65 આવશે. પછી આવડું 6 + 5 એટલે 11 એટલે 11 તમારે 2 સાથે ચાલે, 3 સાથે પણ ચાલે નહીં. એટલે 2 3 તો કટ થઈ ગયા તો વધ્યા 5. તો કે આ 5 સાથે ચાલશે તો કે 5 છે 5 1 જા 5 અને 5 3 જા 15. પછી 13 નો ચાલે એકી સાથે એટલે 13 1 જા 13. તો ચાલો 420 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 7 અને 130 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 5 ઇન્ટુ 30. બરાબર, આવું થાય. તો ચાલો જોઈએ હવે HCF ઓફ 420 એન્ડ 130. તો કે આ બેનો તમારે HCF ફાઇન્ડ કરવાનો છે. તો શું થશે તો કે HCF માટે તો કે કોમન આવતું એવું કોણ કોણ છે જોવો જોઈએ. તો કે એક તો 2 છે કોમન આવતો એવું અને બીજો છે 5. બાકી કંઈ કોમન આવતું એવું નથી એટલે 2 અને 5 લખી નાખવાના પહેલાં. પછી તો કે મિનિમમ પાવર, તો કે મિનિમમ પાવર માટે તો કે 2 ની અહીંયા 1 પાવર છે અને અહીંયા 2 પાવર છે તો મિનિમમ આ 1 કહેવાય એટલે 2 ની 1 લેવાની. 5 માં તો બે જગ્યાએ 1 1 જ છે એટલે 1 જ લેવી પડશે. એનો મતલબ 2 5 જા 10. તો આનો HCF તમારે આવ્યો 10. બરાબર, તો એનો મતલબ શું થયો તો કે therefore the maximum number of burpees in each stack is 10. બરાબર, એનો મતલબ મેક્સિમમ નંબર ઓફ બર્ફીસ ઇન ઈચ સ્ટેક ઇઝ 10. તો આ થઈ ગયો તમારો આન્સર. હવે તો કે હજી એક વર્ડ પ્રોબ્લેમ છે લાસ્ટ, એ જોઈએ. તો કે એ છે 1.2 નો. મેં તમને LCM માં કીધું હતું કે ભાઈ હજી એક કીવર્ડ આવશે. બરાબર, તો આમાં શું કહે છે જોવો જોઈએ. તો કે there is a circular path around a sports field. Sonia takes 18 minutes એટલે મેં 18 મિનિટ પહેલો આવી ગયો 18 to drive 1 round of the field while Ravi takes 12 minutes for the same. Suppose they both start at the same point and at the same time. બરાબર, and go in the same direction. After how many minutes they will meet again? આ તમારો કીવર્ડ છે, meet again at the starting point. બરાબર છે, તો સ્ટાર્ટિંગ પોઈન્ટે ફરી પાછો ક્યારે મળશે એવું તમને કંઈક પૂછ્યું છે. તો આમાં તમે શું કરશો તો કે જ્યારે મીટ અગેન આવે ને ત્યારે તમારે LCM જ ફાઇન્ડ કરવાનો હોય. બરાબર, કોનો તો કે બે નંબર જ દેખાય છે 18 and 12. આમાં શું કીધું છે તો કે રવિ એન્ડ સોનિયા એ રાઉન્ડ ફરે છે.
બરાબર 1.2 નો ક્વેશ્ચન 7 છે. હવે રવિ અને સોનિયા રાઉન્ડ ફરે છે. હવે એમાં તો કે ગોળ છે સોનિયા અહીંથી સ્ટાર્ટ કરે છે, રવિ અહીંથી સ્ટાર્ટ કરે છે, બરાબર અહીંયા એક જ જગ્યાએથી. હવે સોનિયાને 18 મિનિટ્સ લાગે છે રાઉન્ડ પૂરો કરતા અને રવિને 12 મિનિટ્સ લાગે છે. તો ગોળ ગોળ ફરીને વળી પાછા અહીંયા ફરીથી ક્યારે ભેગા થશે એવું તમને પૂછ્યું છે. એટલે મીટ અગેન આવે એટલે તમારે શું ફાઇન્ડ કરવાનું? ઓલવેઝ LCM. That means we have to find LCM of 18 and 12. ઓકે, તો ચાલો 18 અને 12 પ્રાઇમ ફેક્ટર પાડો. તો કે 2 9 જા 18, પછી તો કે 3 3 જા 9 and 3 1 જા 3, 2 6 જા 12, 2 3 જા 6 and 3 1 જા 3. તો 18 is equal to 2 into 3 square and 12 is equal to 2 square into 3, બરાબર. તો ચાલો આવું થયું. હવે તો કે LCM of 18 and 12 is equal to, તો કે બધું એકવાર લેવાનું LCM માં. તો કે 2 3 પછી 2 3 એટલે બધું એકવાર લઈ લીધું. ચાલો ટેક ઇચ ફેક્ટર વન ટાઈમ. તો કે એ થઈ ગયું. હવે તો કે હાઈએસ્ટ પાવર તો કે 2 છે તો 2 ની હાઈએસ્ટ, અહીંયા 2 ની 1 પાવર છે ને અહીંયા 2 પાવર છે તો હાઈએસ્ટ કઈ કહેવાય? 2. 3 ની અહીંયા 1 પાવર છે અહીંયા 2 કહેવાય તો હાઈએસ્ટ કઈ કહેવાય? 2. એટલે 3 ની 2, 2 સ્ક્વેર 4 3 સ્ક્વેર 9, 9 4 જા 36, બરાબર. એનો મતલબ કે 36 તમારો LCM આવ્યો. એટલે ક્વેશ્ચનમાં એમ પૂછ્યું હતું આફ્ટર હાઉ મેની મિનિટ્સ ધે વિલ મીટ અગેન. તો આપણે કહેવાનું આફ્ટર 36 minutes they will meet again, બરાબર આવું થશે. તો આ તમારો આન્સર. આ હતા આપણા વર્ડ પ્રોબ્લેમ્સ. હવે મીટ અગેન આવે એટલે તમારે યાદ રાખવાનું કે તમારે શું ફાઇન્ડ કરવાનું છે? LCM ફાઇન્ડ કરવાનો છે, બરાબર. હવે તમને એમ કે ભાઈ 3 બેલ છે, બરાબર 3 બેલ છે. હવે એક 10 મિનિટ છે રિંગ કરે છે, એક 15 અને એક 20 આવું છે. તો ફરીથી ક્યારે એક સાથે રિંગ કરશે આ 3 બેલ? તો ફરીથી એક સાથેની વાત આવે એટલે તમારે આ ત્રણેયને શું ફાઇન્ડ કરવાનું છે? LCM ફાઇન્ડ કરવાનો છે, બરાબર. એટલે આ ત્રણેયનો તમે LCM ફાઇન્ડ કરી લો એટલે તમને એનો આન્સર મળી જાય. રેડી? આવી રીતે ગમે તે પૂછી શકે. એટલે આપણે આ કીવર્ડ્સ યાદ રાખવાના છે મેઇન. તો આ કીવર્ડ્સ તમને આવડી ગયા એટલે વાંધો આવશે નહીં. આ એક કીવર્ડ્સ મેં કીધો તો કે ઉમેરાશે એટલે એ કોણ છે? તો કે મીટ અગેનની વાત આવે એટલે તમારે LCM જ ફાઇન્ડ કરવાનો છે, બરાબર. આ કીવર્ડ્સ ઉપર ફોકસ રાખવાનું. આમાં આપણે આજે આટલું રાખીએ.